નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દળખિયા। સમાચારની શરૂઆત આજના દિવસના મોટા સમાચારથી। નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું। વિધાનસભા ગૃહમાં 3,32,465 કરોડનું બજેટ રજૂ। જનતા પર કોઈ બોજો નાખવામાં ન આવ્યો। ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ વર્ષ 2024-25 માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું। કુલ 3.32 લાખ કરોડ રૂપિયાના આ પૂર્ણ બજેટમાં જનતા પર કોઈ બોજો નાખવામાં આવ્યો નથી। બજેટમાં નાણામંત્રીએ વિવિધ ક્ષેત્ર માટે પટારો ખોલ્યો। આ બજેટ ફક્ત વર્ષ માટે નહીં પરંતુ 2047ના વિકસિત ભારત માટેનું રોડમેપ હશે। બજેટમાં 5G પર ભાર મુકાયો છે। ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાતનો સમાવેશ થાય છે। બજેટમાં મહિલાઓ, યુવાનો, ગરીબ, ખેડૂતો, અનુસૂચિત જાતિ અને જનજાતિ અને ઓબીસી વર્ગને પ્રાધાન્ય અપાયું છે। સાથે સાથે એક એવી જાહેરાત કરાઈ છે જેનાથી દેશમાં ગુજરાત સૌથી વધુ શહેરી વિસ્તાર ધરાવતું રાજ્ય બનશે। ખાસ વાત એ રહી કે બજેટમાં નવા કોઈ કરવેરા લદાયા નથી। સહકારી સભાસદો માટે 50,000ની લોન પર સ્ટેમ્પ ડ્યુટી માફ કરાઈ છે। 9 લાખથી વધુ સહકારી સભાસદોને લાભ થશે। 8 વર્ષથી જૂના વાહનો સ્ક્રેપ માટે આવે તો પડતર ચલાન માફ થશે। છેલ્લા 1 વર્ષના ચલાણ આવા વાહનો પર માફ થશે। 52,000 વાહન માલિકોને 700 કરોડની રાહત થશે। રાજ્યમાં 7 નવી મહાનગરપાલિકાઓ બનાવવાની જાહેરાત કરાઈ છે, જે સાથે હવે ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ બનશે। 7 નવી મહાનગરપાલિકામાં સુરેન્દ્રનગર, વઢવાણની સંયુક્ત રહેશે। ઉપરાંત નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ અને મહેસાણામાં ભવિષ્યમાં મહાનગરમાં ફેરવાશે। ઉપરાંત યુવાનો માટે પણ સરકારી નોકરીની જાહેરાત કરાઈ છે, જેમાં પંચાયત વિભાગમાં 2000 જગ્યા નવી ઊભી કરાશે તો મહેસૂલ વિભાગમાં 400 નવી જગ્યા ઊભી કરાશે, જ્યારે 4 મહાનગરમાં 1000 ટ્રાફિક પોલીસની ભરતી કરાશે। ઉપરાંત નમો નામે 3 યોજનાની જાહેરાત કરાઈ છે, જેમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી યોજનાનો સમાવેશ થાય છે, જેમાં દીકરીઓ અને પ્રસૂતાઓને પ્રાધાન્ય અપાયું છે। બજેટમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથના 5 સ્તંભ છે। તો બજેટ પહેલા કોંગ્રેસ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન પણ કર્યું। બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસે વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું। મોંઘવારી મુક્તિના નારા સાથે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો। અમિત ચાવડા સહિતના નેતાઓએ મોંઘવારી ઘટાડવાના નારા અને ગેસના બાટાના પોસ્ટર પહેરી પ્રદર્શન કર્યું। બજેટમાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે કરાઈ મોટી જાહેરાત। રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની કરી જાહેરાત। ગરીબોને મળશે સહાય। રાજ્ય સરકાર બજેટમાં વિદ્યાર્થીઓને શિક્ષણને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરાઈ છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતા કહ્યું કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા 15,000 ઓરડાઓ બની રહ્યા છે। નવા 45,000 સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે। 15,000 શાળાઓમાં 2 લાખ કમ્પ્યુટર આપવામાં આવશે। 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે। પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓ માટે 504 કરોડ રૂપિયાની જોગવાઈ। અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિના 40 લાખ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે 360 કરોડ। અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમ શાળાને 1 લાખ વિદ્યાર્થીઓ માટે 335 કરોડ ફાળવાયા। શિક્ષણમાં રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી। વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 રૂપિયા અને ધોરણ 12માં 15,000 રૂપિયા મળી કુલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। આ યોજનાથી આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે। આ યોજના માટે આવતા વર્ષે અંદાજે 400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। તો પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરાઈ। આ યોજના હેઠળ કુલ 1250 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે, જેમાં વિદ્યાર્થીઓને ધોરણ 10-12માં કુલ 25,000ની સહાય મળશે। ધોરણ 11માં 10,000, ધોરણ 12માં 15,000 સહાય મળશે। ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મળશે સહાય। ગુજરાત સરકારે યુવાનો માટે સરકારી નોકરીનો પટારો ખોલ્યો છે। બજેટમાં વિવિધ ક્ષેત્રે રોજગારીની કરાઈ જાહેરાત। ગુજરાત સરકારે રજૂ કરેલા બજેટ યુવાનો માટે ખુશીઓ લઈને આવ્યું છે। રાજ્ય સરકારે યુવાનો માટે નોકરીનો પટારો ખોલ્યો છે। યુવાનો સરકારી નોકરી માટે થઈ જાવ તૈયાર। આવનાર દિવસોમાં ગુજરાતમાં સરકારી નોકરી માટે ભરતી મેળો શરૂ થશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતી વખતે નોકરીને લઈને બમ્પર જાહેરાત કરી છે। ભરતીને લઈને પંચાયત વિભાગમાં 2000 જગ્યા નવી જગ્યા ઊભી કરાશે। મહેસૂલ વિભાગમાં 400 નવી જગ્યા ઊભી કરાશે। 4 મહાનગરમાં 1000 ટ્રાફિક પોલીસની ભરતી કરાશે। તો આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી છે। 105 આઈટીઆઈ વેલ્ડર ટ્રેડ માટે 26 કરોડના ખર્ચે AR/VR લેબ બનાવાશે। રાજ્યમાં વધુ 6 આઈટીઆઈને બનાવાશે। મેગા આઈટીઆઈ 187 કરોડની જોગવાઈ। હાલ રાજ્યમાં કાર્યરત છે 5 મેગા આઈટીઆઈ।
બજેટ વિધવા બહેનો માટે 2363 કરોડની જોગવાઈ કરાઈ. આંગણવાડીના બાળકો, કિશોરી, સગર્ભા માતા માટે 878 કરોડની જોગવાઈ. કિશોરીઓને ટેક હોમ રાશન માટે 344 કરોડની જોગવાઈ. સગર્ભા ધાત્રી માતાને અનાજ માટે 322 કરોડની જોગવાઈ. 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર તેલ અપાશે. વહાલી દીકરી યોજના માટે 252 કરોડની જોગવાઈ. સુરતમાં નારી સંરક્ષણ કેન્દ્રના વિકાસ માટે 16 કરોડની જોગવાઈ. બીજી તરફ ગુજરાતની સુરક્ષામાં વધારો કરવા રાજ્ય સરકારે નવો ઇમરજન્સી નંબર 112 જાહેર કર્યો છે. બજેટમાં નાણામંત્રીએ જનરક્ષક નામની યોજના હેઠળ નંબર જાહેર કર્યો. એક જ નંબર 112 પર પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સની સેવા મળશે. તમામ ઇમરજન્સી સેવા ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા શરૂ થશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં વ્યવસ્થા મળશે. ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચશે તેવી વ્યવસ્થા રહેશે. પોલીસ અને સાધનોથી સજ્જ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે. ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર. કૃષિ ક્ષેત્ર માટે સરકારે 22,194 કરોડ રૂપિયા ફાળવ્યા તો અમદાવાદથી ગિફ્ટ સુધી લંબાવાશે રિવરફ્રન્ટ. ગુજરાત વિધાનસભામાં બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતો માટે વિવિધ જાહેરાતો કરી છે. રાજ્યના ખેડૂતો માટે પણ કેટલીક જોગવાઈ કરવામાં આવી છે અને કૃષિ ક્ષેત્ર માટે પણ સરકારે પટારો ખોલતા કુલ 22,194 કરોડ રૂપિયાની જોગવાઈ કરી, જેમાં પાક કૃષિ વ્યવસ્થા, મત્સ્ય ઉદ્યોગ, સહકાર, પશુપાલન, કૃષિ યુનિવર્સિટી તેમજ પ્રાકૃતિક કૃષિનો સમાવેશ છે. કૃષિ અને સહકાર વિભાગ માટે 22,194 કરોડની જોગવાઈ, જેમાં ખેતીમાં ડ્રોનનો ઉપયોગ માટે તાલીમ અને સહાય અપાય છે. કૃષિ યાંત્રિકીકરણ સહાય માટે 701 કરોડની જોગવાઈ. વન્ય પ્રાણીઓથી પાકને નુકસાન અટકાવવા 350 કરોડ. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 218 કરોડ. ખેડૂતોને વીમા રક્ષણ યોજના હેઠળ 81 કરોડની જોગવાઈ. મિલેટ્સના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરાશે તથા મિલેટ્સ સહાય પ્રચાર માટે 35 કરોડની જોગવાઈ. પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ માટે 168 કરોડ. દેશી ગાયના નિભાવ ખર્ચ માટે 199 કરોડ. બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ 294 કરોડ. બાગાયતી પાકો માટે 5 નવા એક્સેલન્સ સેન્ટર ઊભા કરાશે. મધમાખી પાલકોને સહાય માટે 6 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે 425 કરોડ તથા પશુધન વીમા પ્રીમિયમ માટે 23 કરોડની સહાય છે. ખેતરને ફરતે કાટાડી વાળ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ તથા એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ. ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ. ખેડૂતોને બેંકો મારફત 3 લાખ સુધીની ટૂંકી મુદતનું પાક ધિરાણ કેસીસી મારફત આપવામાં આવે છે. ધિરાણની આ રકમ પર 4% લેખે વ્યાજ રાહત આપવા માટે 1140 કરોડની જોગવાઈ. તો અમદાવાદ રિવરફ્રન્ટનો ગાંધીનગર સુધી વિસ્તાર કરવામાં આવશે તથા ઇન્દિરા બ્રિજથી ગિફ્ટ સિટી સુધી વિકાસ કરી કુલ લંબાઈ 38.2 કિલોમીટર થશે, જેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટ તરીકે થશે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી. ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઇનાન્સ હબ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે, જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની સપના શહેર તરીકેની આગવી ઓળખ પ્રસ્થાપિત થશે. ગિફ્ટ સિટીમાં સૂચિત વિકાસ કાર્યોને પરિપૂર્ણ કરીને વોક ટુ વર્ક, લીવ વર્ક, પ્લે કમ્યુનિટીની કલ્પના સાકાર થશે. આ વિકાસ કાર્યમાં 4.5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ, રિક્રિએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે. તો આ બજેટને ક્યાંક મળ્યો આવકાર તો ક્યાંક જોવા મળી નારાજગી. ગુજરાત સરકારના બજેટને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કોઈ આવકારી રહ્યું છે તો કોઈ લોલીપોપ ગણાવી રહ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારના બજેટને ગણાવ્યું સર્વગ્રાહી. પીએમ મોદીના 2047ના સંકલ્પને સાકાર કરનારું બજેટ ગણાવ્યું. ગરીબ, યુવા, ખેડૂત અને નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય આપનારું ગણાવ્યું. બજેટને લઈને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું સૌથી વધુ રકમ શિક્ષણ પાછળ ફાળવાય, તો બીજી તરફ વાવના ધારાસભ્ય ગેનીબેને ચીલાચાલુ બજેટ ગણાવ્યું. અમદાવાદ રાજકોટ 6 લેન કામગીરીને લઈને ઉઠાવ્યા સવાલ, સાથે જ કામમાં ગંભીરતા ન દાખવતી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા માંગ. અમિત ચાવડાએ કહ્યું યુવાનોની રોજગારી મળવાની આશાઓ ઠગારી નીવડી. તો આ તરફ ગુજરાતના બજેટને વકીલોએ વધાવ્યું છે. બજેટમાં 5 કરોડની ફાળવણી કરતા ભાજપ લીગલ સેલના કન્વીનર જે પટેલે બજેટને વધાવ્યું અને 5 કરોડની ફાળવણી કરવા બદલ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીનો આભાર માન્યો. ગુજરાત સરકારના બજેટના લેબગ્રોન ડાયમંડના વિકાસ માટે કરેલી ફાળવણીને દિનેશ નાવડિયાએ આવકાર આપ્યો. તો બજેટમાં 7 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની કરી જાહેરાત. જે શહેરોમાં ખુશી જોવા મળી: નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવતા અહીં લોકોએ ફટાકડા ફોડી સરકારના નિર્ણયને વધાવ્યો. અન્ય સમાચારો પર હવે નજર કરીએ. અમદાવાદનું સ્પા કેન્દ્ર બન્યું મારામારીનું કેન્દ્ર. સ્પાની બહાર તોડફોડ કરી.
અમદાવાદનું સ્પા કેન્દ્ર ફરી એકવાર મારામારીનું કેન્દ્ર બની ગયું છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા સ્પામાં જંગના દ્રશ્યો સામે આવ્યા. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સ્પા પર મારામારી થઈ. ચર્ચાસ્પદ સ્પા પર ગ્રાહકો અને સ્પાના સંચાલકો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ. આ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ હતી કે વાત મારામારી સુધી પહોંચી ગઈ. સ્પાની અંદરથી લોકો બબાલ કરતા બહાર લોબીમાં આવી ગયા. સ્પાના સંચાલકે દાદાગીરી કરી ગ્રાહકોને માર્યા. મહિલાઓ સાથે પણ હાથાપાઈ કરી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સ્પાની બહાર ટોળું ઝઘડી રહ્યું છે. સ્પાના સંચાલક પાટિયાથી ગ્રાહકને મારી રહ્યા છે. અહીં હાજર મહિલાઓએ પણ આડે હાથે લીધી તો મામલો વધુ ગરમ થતા રોષમાં ગ્રાહકોએ સ્પાની બહાર તોડફોડ કરી હતી. સુરતમાં ફરી પૂરપાટ આવતા કાર ચાલકે સર્જ્યો ગમખ્વાર અકસ્માત. કાર પોલીસ ચોકીમાં ઘૂસી ગઈ. સુરતમાં નબીરાઓ બેફામ બન્યા છે. રોડ પર રફતારના રાજાઓ હવે કોઈના માટે સજાના ભાગીદાર બની રહ્યા છે. સુરતમાં પૂરપાટ ચલાવતા કાર ચાલકે રિંગ રોડ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે કાર પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગઈ હતી. બ્રિજ પરથી બેફામ ગતિએ આવતા કાર ચાલકે રોંગ સાઈડમાં કાર ચલાવી અકસ્માત કર્યો હતો. રોંગ સાઈડમાં આવતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગઈ હતી, જેથી પોલીસ સ્ટેશનને નુકસાન થયું તો કારનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો, જ્યારે એક્ટિવા ચાલક અને કાર ચાલકને પણ ઈજા પહોંચી હતી. કાર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. રાતનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. વડોદરાવાસીઓ સાવધાન રહેજો. મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીનું વાહન મોત બનીને રોડ પર દોડી રહ્યું છે. આ કોઈ ભંગારના ડેલામાં પડેલી કાર નથી. આ તો છે વડોદરા નગરપાલિકાની ઢોરપકડ પાર્ટીનું હાલતું ચાલતું યમદૂત સમાન વાહન. જોઈ લો કારની હાલત. નથી હેડલાઇટ, નથી વ્હીલના ઠેકાણા, નથી બોડી બરાબર, આગળનો આખો ભાગ સડી ગયો છે, બમ્પર કે ફાઈબર બોડી પણ નથી. આવા વાહનો તો ભંગારમાં પણ કોઈ ન લે. છતાં વડોદરા નગરપાલિકાએ જાણે લોકોના જીવ લેવાનો કોન્ટ્રાક્ટ લીધો હોય તે રીતે ખખડધજ વાહનો રોડ પર બેફામ દોડાવે છે. વડોદરામાં તંત્રના પાપે કોઈનો જીવ જાય તો પણ નવાઈ નહીં. મનપા ઢોર પાર્ટીની ગાડી ખખડધજ હાલતમાં છે. કબાડી ખાનામાંથી આ ગાડી લાવ્યા હોય તેવી હાલત થઈ ગઈ છે. ઢોર પાર્ટીની ગાડીની આરસી બુક અને પીયુસી પણ નથી. પોલીસ જ્યારે સામાન્ય માણસ પાસેથી દંડ વસૂલી શકે છે તો તંત્ર પાસેથી શા માટે નહીં? ઢોર પાર્ટીની ગાડીથી અકસ્માત સર્જાયાના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે, છતાં તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે. કારણ કે આ ગાડીની હાલત જોઈ લોકો સામેથી દૂર જતા રહે છે, પરંતુ તંત્રને ધ્યાને આ ગાડી નથી આવતી. હજુ હરણી બોટ દુર્ઘટનાના ઘા રૂઝાયા નથી, તેમ છતાં તંત્ર કોઈ નક્કર પગલાં લેવા તસદી લેતું નથી. બેજવાબદાર તંત્ર કોઈ નક્કર કામગીરી કરે તે જરૂરી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ સ્પીડ બ્રેકર બનાવવામાં કર્યું બુદ્ધિનું પ્રદર્શન. અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પરથી પસાર થતા હોય ત્યારે સાચવીને વાહન ચલાવજો. અહીં વાહનોની સ્પીડ ઘટાડવા માટે મનપા અને ઔડાએ સ્પીડ બ્રેકર તો બનાવ્યા છે, પરંતુ આ સ્પીડ બ્રેકર બનાવતી વખતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. અહીં જીવલેણ સ્પીડ બ્રેકર બનાવ્યા છે. એસપી રિંગ રોડ પર પૂરપાટ આવતા વાહનોની બ્રેક લાગે અને વાહન અકસ્માત ઘટે તે માટે સ્પીડ બ્રેકર તો બનાવ્યા છે, પરંતુ આ સ્પીડ બ્રેકરથી અકસ્માત ઘટવાને બદલે વધે છે. એટલા મોટા સ્પીડ બ્રેકર બનાવ્યા છે કે લોકોના હાડકાં ભાંગી રહ્યા છે. કાર કે વાહનો રીતસરના 3 થી 4 ફૂટ ઉછળે છે. અમુક કાર તો નીચે અડી જાય છે. સ્પીડ બ્રેકર પાસે પટ્ટા ન માર્યા હોવાથી અકસ્માત સર્જાઈ રહ્યા છે. આ બમ્પ કોઈના જીવ લે તે પહેલા તેને રિપેર કરવામાં આવે તે જરૂરી છે. 361 જગ્યા ખાલી જતા પીજીવીસીએલ ભરતી ન કરતા 6000 ઉમેદવારોનો હુબાળો. ઉમેદવારોના હોબાળા, હલ્લાબોલ અને વિરોધ પ્રદર્શનથી રાજકોટની પીજીવીસીએલ કચેરી ફરી ગૂંજી ઉઠી. હમ હમારા હક માંગતે હૈ, નહીં કિસી સે ભીખ માંગતે હૈ. આ નારાથી ગૂંજી ઉઠ્યું રાજકોટનું આકાશ. ફરી એકવાર રાજકોટ પીજીવીસીએલ કચેરીને ઉમેદવારોએ ઘેરી. ફરી આખી રાત કચેરી બહાર બેસીને કર્યો ઉગ્ર વિરોધ. કેમ કે રાજકોટ પીજીવીસીએલ કચેરી દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 6000 થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જો કે ખાલી જગ્યાઓ મુજબ ભરતી કરવામાં ન આવતા આજે 150 થી વધુ પરીક્ષાર્થી પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરીક્ષાર્થીઓએ મુખ્ય ઇજનેરને રજૂઆત કરી કે આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ 8 ડિવિઝનમાં 361 જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કેમ થતી નથી. પરીક્ષાર્થીનો દાવો છે કે પીજીવીસીએલ દ્વારા જાન્યુઆરી 2023માં વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવી હતી. વર્ગ 4ની આ ભરતીમાં 6287 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જીએસઓ 4ની ભરતી બાબતે 46 ડિવિઝનમાં આરટીઆઈ કરી હતી, જેમાંથી માત્ર 8 ડિવિઝન દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો અને તેમાં 361 જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે. જેથી જગ્યાઓ ખાલી હોવા છતાં શા માટે ભરતી કરવામાં નથી આવતી? આ બાબતે મુખ્ય ઇજનેરે જવાબ આપ્યો કે મહેકમ મુજબ 5 રાઉન્ડમાં ભરતી થઈ છે. હાલ કોઈ જગ્યા ખાલી નથી. જ્યારે આસિસ્ટન્ટ જનરલ મેનેજર AR કટારાએ કહ્યું કે આરટીઆઈમાં અપાયેલી માહિતી ખોટી પણ હોઈ શકે છે, જેથી આ બાબતે તપાસ કરવામાં આવશે અને ખોટી માહિતી આપનાર સામે પણ પગલાં ભરવામાં આવશે.
જામનગરમાં રખડતા શ્વાનને લઈ કોંગી કોર્પોરેટર મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કોંગ્રેસી નગર સેવિકા રચનાબેન નંદાણીયાએ આજે નવતર પ્રકારનો વિરોધ કર્યો. રસ્તે રઝળતા કૂતરાના ત્રાસના મામલે આજે મહાનગરપાલિકાની કચેરીમાં કૂતરાઓ સાથે લઈને સ્ટેન્ડિંગ કમિટીના બહાર ધરણા પર બેસી જતા ભારે કુતૂહલ સર્જાયું. કોર્પોરેશનમાં વિપક્ષી નગર સેવિકા રચના હંગામો મચાવી રહ્યા હતા. વિપક્ષી નગર સેવિકા કોર્પોરેશનમાં 2 શ્વાન સાથે પહોંચી ગયા અને હંગામો મચાવી વિરોધ કર્યો. બજેટ બેઠક પહેલા અધિકારીઓ સમક્ષ વિરોધ કર્યો. ખસીકરણના બદલે શ્વાનના કાયમી નિરાકરણ માટે માંગ કરી. કૂતરાઓને પણ તકલીફ ન પડે તેવી રીતે તેની વ્યવસ્થા કરાય તેવી માંગણી કરવામાં આવી. જ્યાં સુધી પોતાની માંગણીઓ યોગ્ય રીતે ઉકેલ નહીં થાય ત્યાં સુધી ખાતરી નહીં મળે ત્યાં સુધી દરવાજા પરથી નહીં ઉઠવા જીદ પકડી, જેથી મહાનગરપાલિકાના સિક્યુરિટી વિભાગ દ્વારા પોલીસને બોલાવતા તેમની અટકાયત કરવામાં આવી. સાંસદ મનસુખ વસાવાનો જોવા મળ્યો અનોખો અંદાજ, લગનમાં ઝૂમી પડ્યા. રાજ્યમાં લગ્નની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે, ત્યારે નેતાઓ પણ આ લગ્નના રંગમાં રંગાઈ ગયા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ લગ્નની મજા માણતા જોવા મળ્યા. નર્મદાના બોગજ ગામે આદિવાસી સમાજનો લગ્નોત્સવ હતો, ત્યારે હાજરી આપવા માટે સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા. ત્યારે વરઘોડો નીકળ્યો હતો, જેમાં આદિવાસી સમાજના ગીતો વાગતા જ મનસુખ વસાવા થિરકવા લાગ્યા હતા. મનસુખ વસાવા આદિવાસી ગીતો પર નાચ્યા હતા. કોમન મેનની જેમ લોકોની વચ્ચે પહોંચી વિવિધ ગીતો પર ડાન્સ કરતા નજરે પડ્યા. મનસુખ વસાવાને એક ખભા પર ઉચકી લીધા. ખભા પર ઝૂમતા જોવા મળ્યા મનસુખ વસાવા. હાથમાં નોટોનું બંડલ લઈને ઉડાડી રહ્યા છે. ખેડા સુધી પહોંચી ગયો દીપડો, વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં ઘૂસ્યો આદમખોર. 4 પગનો આતંક ધીરે ધીરે વધી રહ્યો છે, ત્યારે ખેડા જિલ્લામાં આવેલા વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના ગેટ નંબર 8 પાસે જોવા મળ્યો દીપડો. થર્મલ પાવર સ્ટેશનની આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનની હદની બહાર આવેલ કુણીની દરગાહની પાસે થોડા દિવસ મહીસાગર નદીની કોતરોની બહાર દીપડો જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે થર્મલ પાવર સ્ટેશન ગેટ નંબર 8 પાસે દીપડો લટાર મારતા લોકોમાં ભય ફેલાયો. સિક્યુરિટી ગાર્ડે દીપડાને જોતા પાવર સ્ટેશનના મુખ્ય અધિકારીને જાણ કરી હતી. ચીફ એન્જિનિયર દ્વારા સ્થાનિક વન વિભાગને જાણ કરી. દીપડો હોવાની માહિતી મળતા જ વન વિભાગની ટીમ અને એનજીઓ ઘટના સ્થળે પહોંચ્યા. વન વિભાગે દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા 2 પિંજરા મૂકવામાં આવ્યા અને વન વિભાગ અને એનજીઓ દ્વારા સમગ્ર જગ્યા ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. રાત્રિના સમયે કામ વગર બહાર નહીં નીકળવા અપીલ કરી છે. રાજ્યના લોકોને ઠંડીથી મળશે છુટકારો, રાજ્યમાં 5 દિવસ ઠંડીનું જોર ઘટશે. રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. લોકો ગાભા કાઢી નાખે તેવી ટાઢમાં છૂટવાઈ ગયા છે. ઠંડી થોડી ઓછી થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે ઠંડીથી છૂટવાતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જનતાને ઠંડીથી છુટકારો મળશે. રાજ્યમાં હવે ઠંડીનું જોર ઘટશે. વહેલી સવારે અને રાત્રે થોડી ઠંડીનો અનુભવ થાય છે, પરંતુ બપોરે તો ગરમી જ લાગી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસમાં સૂકું વાતાવરણ રહેશે. ઠંડીમાં ઘટાડો થશે અને હવે ગરમીનો અહેસાસ થશે. ગુજરાતમાં હાલ પૂર્વથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે, પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. 3 દિવસ ગરમીની અસર રહેશે. હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં 17 અને 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી તાપમાન ધીમે ધીમે વધશે. બીજી તરફ રાજ્યમાં હાલ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે. શહેર ધુમ્મસની ચાદર પથરાઈ છે. સવારથી જ ગાઢ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસના કારણે આહલાદક નજારો સામે આવ્યો. ઝાકળના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી. ભરૂચમાં કાશ્મીર જેવું વાતાવરણ સર્જાતા વાહન ચાલકોની સ્પીડ ઘટી. દ્વારકાથી ખટારા મોઢે દારૂ પકડાયો. પોલીસ પણ દારૂ ઉતારતા થાકી ગઈ. હોળી પહેલા દ્વારકામાં દારૂની રેલમછેલ થઈ ગઈ છે. દ્વારકાના કુરંગા પાસેથી ખટારા મોઢે દારૂ પકડાયો. ટ્રકમાં પશુના ચરાના બાચકાની આડમાંથી દારૂ મળી આવ્યો હતો. વિદેશી દારૂનો ટ્રક ઝડપાયો. ટ્રકમાંથી 13,272 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી. 53 લાખનો દારૂ પશુના ચારાની બાચકાની આડમાં છુપાવ્યો હતો. આ વિશાળ દારૂનો જથ્થો રાજસ્થાનથી દ્વારકા સુધી તમામ ચેકપોસ્ટ આસાનીથી પાર કરી પહોંચી ગયો. પોલીસે 35 લાખની કિંમતના ટ્રક અને 53 લાખના દારૂના જથ્થા સાથે કુલ 88,29,340નો મુદ્દામાલ કબજે કર્યો. ડ્રાઈવર કૈલાશકુમાર બિશ્નોઈને ઝડપી લેવાયો, જ્યારે રાજસ્થાનથી માલ મોકલનારા ગોપાલ નામના શખ્સ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. રાજસ્થાનથી દ્વારકા જિલ્લામાં કુરંગા સુધી આ દારૂનો જથ્થો પહોંચ્યો. કેવી રીતે, કોને પહોંચાડ્યો હતો તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે એક ડ્રાઈવર આરોપીને ઝડપી લીધો અને અન્ય એક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ દ્વારકા પોલીસે હાથ ધરી છે. જૂનાગઢના બહુચર્ચિત તોડકાંડના સસ્પેન્ડેડ આરોપી તરલ ભટ્ટની ધરપકડ થઈ. લોકેશનના આધારે પકડી પાડ્યો કૌભાંડીને.
જૂનાગઢ બહુચર્ચિત તોડકાંડ પ્રકરણમાં સસ્પેન્ડેડ અને ફરાર પીઆઈ તરલ ભટ્ટ અંતે ઝડપાયો. અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ગઈકાલે એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું. 1.5 કલાક સુધી પૂછપરછ કરાઈ. ત્યારે આજે અમદાવાદના રિંગ રોડ પાસેથી આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરી લેવાઈ છે. અન્ય 2 આરોપીઓની પણ ધરપકડ માટે એટીએસ સક્રિય થઈ છે, તો તરલ ભટ્ટની પૂછપરછ હાલ શરૂ કરી દેવાઈ છે. લોકેશનના આધારે તરલ ભટ્ટને અમદાવાદથી પકડી લેવાયો. ગુનો નોંધાયા બાદ પીઆઈ તરલ ભટ્ટ ઇન્દોર અને શ્રીનાથજી ભાગી ગયો હતો. ઇન્દોર 2 દિવસ અને શ્રીનાથજી 1 દિવસ રોકાયો હતો. પીઆઈ તરલ ભટ્ટને આવતીકાલે 11 વાગે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગણી કરાશે. તરલ ભટ્ટની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. આ મુદ્દે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે તરલ ભટ્ટની ઊંડાણપૂર્વક પૂછપરછ કરાશે. જે પણ લોકો સંકળાયેલા છે તેમની સાથે તપાસ થશે. મહત્વનું છે કે ક્રિકેટ સટ્ટાના નામે બેંક ખાતા ફ્રીઝ કરી તેને અનફ્રીઝ કરવાના બદલામાં મોટી રકમનો તોડ કરવા મામલે જૂનાગઢ એસઓજી પીઆઈ એમ ગોહિલ, એએસઆઈ દીપક જાની અને માણાવદરના સીપીઆઈ સામે ગુનો દાખલ થયો. આ ત્રણેયને સસ્પેન્ડ કરાયા. હાલ આ મામલે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હરણી હોનારત બાદ સુતેલું મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે. જર્જરિત થયેલી 20 શાળાઓ બંધ કરવા નોટિસ. 10,000 બાળકોના જીવ બચી ગયા. વડોદરામાં 20થી વધુ જર્જરિત શાળાઓમાં જીવના જોખમે બાળકો અભ્યાસ કરી રહ્યા હતા, છતાં મનપા દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. પરંતુ જાણે કોઈ હોનારતની રાહ જોતું હોય તે રીતે વડોદરા મહાનગરપાલિકા હરણી હોનારત બાદ સફાળું જાગ્યું છે. વડોદરાના 10,000 બાળકોના જીવ બચાવી લીધા છે. વડોદરા શહેરમાં જર્જરિત થયેલી શાળાને અંતે બંધ કરવા નોટિસ ફટકારી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી જર્જરિત 20 શાળાઓ તાત્કાલિક બંધ કરાવવા વડોદરા કોર્પોરેશનના આદેશથી સમિતિ દ્વારા નોટિસ પાઠવવામાં આવતા 10,000 જેટલા બાળકોનો જીવ બચી જશે. આગામી દિવસોમાં જે તે સ્કૂલના બાળકોને નજીકની સ્કૂલોમાં સમાવેશ કરવામાં આવશે. જો તંત્ર દ્વારા આ નિર્ણય ત્વરિત લેવામાં આવ્યો ન હોત તો ગમે ત્યારે મોટી હોનારત સર્જાવાની શક્યતા હતી. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત જર્જરિત સ્કૂલોનું સમયસર સમારકામ ન કરવાના કારણે સ્કૂલોની હાલત દયનીય બની ગઈ છે. સમિતિની શાળાઓમાં અભ્યાસ કરવા માટે આવતા ગરીબ બાળકોને જીવના જોખમે અભ્યાસ કરવાની ફરજ પડે છે. હોડી દુર્ઘટના બન્યા બાદ સમિતિ દ્વારા તાત્કાલિક જર્જરિત શાળાઓનું સર્વે કરવામાં આવ્યું હતું. સમિતિની 119 શાળાઓ પૈકી 20 શાળાઓના બિલ્ડિંગ જર્જરિત જણાઈ આવતા તમામ શાળાઓને તાત્કાલિક ધોરણે બંધ કરવા નોટિસો આપવામાં આવી હતી. નોટિસો તો આપી દીધી, પરંતુ જે તે સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકો માટે બંધ કરવામાં આવનાર સ્કૂલના 100 મીટરના વિસ્તારમાં આવતી સ્કૂલોમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું તાત્કાલિક આયોજન કરવું મુશ્કેલ છે. જો કે સ્કૂલો બંધ કરવાના સમાચાર વહેતા થતા બાળકો અને વાલીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. સુરતની શાન તાપી નદીનું અસ્તિત્વ જોખમમાં. તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ ગયું. સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી શુદ્ધિકરણને લઈને ખૂબ મોટી વાતો કરવામાં આવતી હોય છે. સુરતનો દેશભરમાં સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો છે, પરંતુ પાણી પીવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે કોઝવે ખાતે જળકુંભી જામી ગઈ છે. સુરતની આન બાન અને શાન કહેવાતી તાપી નદીમાં ચારે તરફ જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. તાપી નદીમાં ક્યાંય પાણી દેખાતું નથી. જળકુંભી ખૂબ મોટા પ્રમાણમાં તાપી નદીમાં જોવા મળી રહી છે. તેના કારણે પાણી પણ ખૂબ મોટા પ્રમાણમાં દૂષિત થઈ ગયું છે, જેથી શહેરીજનોની સાથે સાથે સામાજિક કાર્યકર્તાઓ પણ ગંદકીને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા તાપી નદીની સફાઈ પણ યોગ્ય પ્રમાણમાં થાય તેવી માંગણી થઈ રહી છે. તાપી નદીમાં જ્યારે જળકુંભી વધી જાય છે ત્યારે જીવાતનું પ્રમાણ પણ વધી જાય છે, કારણ કે જળકુંભીને કારણે પાણીની સ્વચ્છતા જળવાઈ રહેતી નથી. ભૂતકાળમાં પણ અનેક વખત જળકુંભીના કારણે દૂષિત પાણીનો પ્રશ્ન ઊભો થયો હતો. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જોઈએ તો જળકુંભીના મૂળિયા ખૂબ જ ઊંડાણમાં જતા હોય છે અને તેના કારણે પાણીની જે અવરજવર છે તે પણ ઓછી થઈ જાય છે. તેના કારણે પાણીમાં દુર્ગંધ પણ શરૂ થઈ જાય છે. ફરી સુરતી લોકોએ પાણીજન્ય રોગથી પીડાવવું પડે તો નવાઈ નહીં. તંત્રના પાપે આગામી દિવસોમાં તાપી નદી અસ્તિત્વ ગુમાવી દેશે. સુરતમાં 8 લોકોને વિદેશ જવાની ઘેલછા ભારે પડી. 20 લાખ રૂપિયા ખંખેરી લીધા. ફરી એકવાર વિદેશ જવાનો મોહ લોકોને મોંઘો પડ્યો છે. આ વખતે સુરતના 8 લોકોને વિદેશની લાલચ ભારે પડી છે. સુરતમાં રહેતા 8 લોકો વિદેશ જવાના મોહમાં છેતરાયા હતા. આ મામલે પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. આ લોકોએ સુરતમાં કેનેડા અને યુકેના વિઝાના નામે ઠગાઈ કરી હતી. વિઝાના નામે 20 લાખથી વધુની રકમ પડાવી હતી. અડાજણમાં કૃપા એજન્સી નામની ઓફિસ ચલાવતા હતા. સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટના નામે 8થી વધુ લોકોને છેતર્યા. 20.66 લાખથી વધુની રકમ ખંખેરી વિઝા ઓફિસના સંચાલકો ફરાર થઈ ગયા. ભાવેશ ચૌહાણ અને કલ્પેશ ચૌહાણે અડાજણના વિસ્તારમાં ખોલી હતી ઓફિસ. અડાજણમાં કૃપા એજન્સીના નામે ચલાવતા હતા ઓફિસ, જ્યારે વડોદરામાં મીન ઓફિસ હોવાનું જણાવતા. અડાજણ પોલીસ સ્ટેશનમાં કામરેજ સીમાડી ગામના ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ કરતા આખો ભાંડો ફૂટ્યો. જૂન જુલાઈ 2023માં વિઝા થઈ જવાની વાત કરી હતી. જોકે વિઝા નહીં થતા પ્રકાશભાઈએ તેમના ભરેલા રૂપિયાની પરત માંગણી કરતા શરૂઆતમાં પૈસા પરત આપી દેવાની વાત કરી હતી. તે દરમિયાન પ્રકાશને ખબર પડી કે ચૌહાણ બંધુઓએ તેમના ઉપરાંત અન્ય 8 લોકો પાસેથી મળી કુલ 20,66,500 પડાવ્યા છે. કોઈને પણ વિદેશમાં મોકલ્યા નથી અને ઓફિસ બંધ કરી નાસી ગયા છે. પોલીસે પ્રકાશભાઈની ફરિયાદ લઈ ચૌહાણ બંધુ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી હાથ ધરી તપાસ.
ઘર બેઠા લાખોની કમાણી કરવાની લાલચ ભારે પડી, કમાવાની લાલચમાં ગયા 82 લાખ રૂપિયા. ઘરે બેઠા રોજના હજારો રૂપિયા કમાવાની લાલચ આપી અકોટાના વેપારી સાથે 82 લાખની છેતરપિંડી થઈ, જે અંગે વેપારીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આ ગુનામાં 3 આરોપીને ઝડપી પાડ્યા છે. અકોટામાં તાજ હોટલ પાસે અમનભાઈ શાહ સાથે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કંપનીના અલગ અલગ ટાસ્ક માટેના મેસેજ આવ્યા. ટેલિગ્રામ આઈડી પરથી અલગ અલગ નંબરથી ટાસ્ક આપી કેટલીક રકમ આપીને ગ્રાહકને વિશ્વાસમાં લઈ લેતા આ પોલીસ ફરિયાદના આધારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ સમગ્ર રેકેટ દુબઈથી ઓપરેટ થતું. આ ગુનામાં પોલીસે 3 આરોપી વરુણ દુર્ગાપ્રસાદ કપૂર, મેહુલ અરવિંદભાઈ પટેલ, હાર્દિક અરવિંદભાઈ પટેલની ઝડપી પાડ્યા હતા. આરોપીઓ રોજ 25 જેટલા ટાસ્ક આપી રોજના 1-2 હજાર કમાવાની લાલચ આપે. આ રીતે કામ કરીને બીજા યુઝર્સ લાખો રૂપિયા કમાય છે તેવા સ્ક્રીનશોટ ટેલિગ્રામમાં મૂકી વ્યક્તિને વિશ્વાસમાં લે. આ ઠગ ટોળકીએ અન્ય કેટલાક લોકોને ફસાવ્યા અને આ રેકેટમાં કેટલાક લોકો સંડોવાયા. તે અંગે તપાસ હાથ ધરી આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રાજકોટના રાજ સમઢિયાળાનો આવેશ દર્શકો જોવા મળી રહ્યો છે. આ દશકો આવશે આદર્શ ગામ રાજ સમઢિયાળામાં ઔદ્યોગિક વસાહત ઊભી થશે. રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં વધુ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર તૈયાર થઈ રહ્યો છે. રાજ સમઢિયાળા ગામે 155 એકર જગ્યામાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર તૈયાર થઈ રહ્યો છે. રાજ સમઢિયાળા ગામે એ આદર્શ ગામ તરીકે ઓળખાય છે, ત્યારે એક આદર્શ ગામમાં એક આદર્શ ઔદ્યોગિક વસાહત ઊભી કરવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. એક ખાનગી ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝ વિકસાવવામાં આવી રહી છે. રાજ સમઢિયાળા સરપંચે જણાવ્યું હતું કે ઉદ્યોગપતિઓએ ઉદ્યોગને શરૂ કરવા માટે ગ્રામ પંચાયત તરફથી સર્વકાલીન સહકાર આપવામાં આવે છે. રાજ સમઢિયાળામાં ઉદ્યોગ શરૂ થતા મજૂરોને ખૂબ ફાયદો થયો. અહીં 60 થી વધુ ઉદ્યોગના કામ ચાલુ થઈ ગયા છે. હાલ રાજકોટ જિલ્લાના સરદાર, ભૂપગઢ, બેડલા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રોજીરોટી માટે પોતાના ગામથી 40-50 કિલોમીટર દૂર જવું પડી રહ્યું છે. પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારમાં જ વિશાળ ઇન્ડસ્ટ્રીઝ ઊભી થતા ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર આંગણે જ રોજગારી મળી રહેશે. તમે ડ્રાયફ્રૂટ વાળું દૂધ તો પીધું હશે, પરંતુ ડ્રાયફ્રૂટ વાળો ગોળ ક્યારે ખાધો છે? તાલાલાના ખેડૂત યુવાને બનાવ્યો છે અનોખો ઓર્ગેનિક ડ્રાયફ્રૂટ ગોળ. સામાન્ય રીતે આપણે ગોળ સાદો જ ખાતા હોઈએ છીએ, પરંતુ શું તમે ડ્રાયફ્રૂટ ગોળ ખાધો છે ખરો? જી હા, ગીર સોમનાથના તાલાલાના બોરવાવ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે બનાવ્યો છે ડ્રાયફ્રૂટ ગોળ. સંજયભાઈ ગીરમાં દેશી ગોળ બનાવવાનું કામ કરે છે. ગીરના ગોળ ઉત્પાદન કેન્દ્રમાં પ્રાકૃતિક રીતે ગોળનું ઉત્પાદન કરે છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી સંજયભાઈને ડ્રાયફ્રૂટ ગોળ બનાવવાની ઈચ્છા થઈ અને તેઓએ નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવીને ડ્રાયફ્રૂટ ગોળ બનાવ્યો. આ ગોળમાં કાજુ, બદામ, કિસમિસ, દેશી ગાયનું ઘી અને સૂંઠ સહિત અન્ય આયુર્વેદિક ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રાકૃતિક ડ્રાયફ્રૂટ ગોળની કિંમત 110 રૂપિયા પ્રતિ કિલો છે. લોકો પણ આ ગોળને ખૂબ પસંદ કરી રહ્યા છે. શુદ્ધ દેશી ગોળમાં કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે, જેથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે. આ ગોળ ફ્રીજમાં 1 વર્ષ અને ફ્રીજની બહાર 3 મહિના સારો રહે છે. આ ગોળ લોકોને દાઢે લાગ્યો છે. આયુર્વેદિક ગોળ ખરીદવા માટે ગોળના રાબડે લાઈનો લાગે છે. ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપમાં 5 વર્ષમાં 6 ગણો વધારો થયો છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા 2023માં 48,138 સીધી રોજગારી તકોનું સર્જન થયું છે. રાજ્યસભામાં સાંસદ પરિમલભાઈ નથવાણીએ પૂછેલા પ્રશ્નનો વેપાર અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમપ્રકાશે આ ઉત્તર આપ્યો. તેમણે જવાબ આપતા કહ્યું હતું કે ગુજરાતમાં 2019માં કુલ 565 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ હતી, જેની સામે 2023માં 3,291 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ. સાથે સાથે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સથી અપાતી રોજગારીની તકોમાં પણ ઘણો જ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2019માં સ્ટાર્ટઅપ્સથી 6,077 સીધી રોજગારી તકો પૂરી પડાઈ હતી, જે વધીને 2023માં 48,138 સુધી પહોંચી હતી. જ્યારે 2023માં સમગ્ર ભારતમાં 3,90,512 જેટલી રોજગારીની તકો સર્જાઈ. દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓછામાં ઓછા એક માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની હાજરી સાથે દેશના લગભગ 80% જિલ્લાઓમાં સ્ટાર્ટઅપ્સની હાજરી જોવા મળી. મહત્વનું છે કે પરિમલભાઈ નથવાણીએ ભારતમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ હેઠળ નોંધાયેલા સ્ટાર્ટઅપ્સની સંખ્યા, તેમના દ્વારા છેલ્લા 5 વર્ષમાં સર્જન કરવામાં આવેલી રોજગારીની તકો, સ્ટાર્ટઅપ્સની ભારતીય અર્થવ્યવસ્થા પર અસર અને પ્રદાન તેમજ મહિલાઓના નેતૃત્વ હેઠળના સ્ટાર્ટઅપ્સની સંખ્યા અંગે પ્રશ્ન પૂછ્યો હતો. ભરૂચથી સમાચાર. એસવીએમ સ્કૂલની બહાર મુખ્ય માર્ગ પર એક મોપેડમાં અચાનક આગ લાગી. આગમાં આખું મોપેડ બળીને ખાક થઈ ગયું. આગ લાગતા મુખ્ય રસ્તા પર દોડધામ મચી ગઈ. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નહીં.
આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.